ગુડ મોર્નિંગ. આજે આપણે પેપર 302 ચાલુ કરીશું, જેમાં યુનિટ 1 છે ડાયઇલેક્ટ્રિકનું. ઓકે, તો આજે આપણે ડાયઇલેક્ટ્રિક વિશેની માહિતી મેળવવાની છે. બરોબર, કે ડાયઇલેક્ટ્રિક કોને કહેવામાં આવે છે, ડાયઇલેક્ટ્રિક ગુણધર્મો કોને કહીએ છીએ, અથવા ધાતુની અંદર જે ડાયઇલેક્ટ્રિક આપણે કહીએ છીએ એ ડાયઇલેક્ટ્રિક આપણે કઈ રીતે એને દર્શાવી શકતા છે, કયા ગુણધર્મના આધારે. ઓકે, તો એ દરેક વસ્તુ સમજીએ એ પહેલાં આપણે થોડીક જરૂરી માહિતી પણ લઈ લઈએ. જે બેઝિક છે તમે જાણતા પણ હશો, તો પણ ફરી એકવાર આપણે એનું રિવાઇઝ કરી દઈએ. ઓકે, તો સૌપ્રથમ જોઈએ તો આપણે વાહકો અને અવાહકો વિશે જોઈએ. તો બરાબર, કે વાહક કોને કહીએ છીએ, અવાહક કોને કહીએ છીએ. તો જેને આપણે કહીએ કંડક્ટર અને ઇન્સ્યુલેટર. ઓકે, તો વાહકો અને અવાહકો વિશે આપણે સૌપ્રથમ જોઈએ. તો કંડક્ટર આપણે કોને કહીએ છીએ, વાહક આપણે કોને કહીએ છીએ, આપણે જાણીએ છીએ સિમ્પલ ભાષામાં કે જેની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય. બરાબર, જેની અંદર ફ્રી ઇલેક્ટ્રોન આવેલા હોય તેને આપણે શું કહીએ છીએ, વાહકો કહીએ છીએ. અને જેની અંદર ફ્રી ઇલેક્ટ્રોન ના આવેલા હોય, બરાબર, આપણે એને કહીએ સિમ્પલ ભાષામાં નો ફ્રી ઇલેક્ટ્રોન, તો એને આપણે શું કહેતા હોઈએ છીએ, અવાહકો કહેતા હોઈએ છીએ. બરાબર, તો બીજી રીતે કહીએ તો વાહક અને અવાહકની વ્યાખ્યા આપીએ તો જ્યારે કોઈ પદાર્થ છે, કોઈ દ્રવ્ય પદાર્થ છે ગમે તે, બરાબર, તો એને આપણે ચુંબકીય ક્ષેત્રમાં રાખીએ. તો ચુંબકીય ક્ષેત્રમાં રાખતા, તો ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડતા એની પ્રતિક્રિયા કેવી થાય છે. કોઈ બી પદાર્થ એ વાહક છે કે અવાહક છે તે જાણવા માટે શું કરીએ, એ વાહક અથવા અવાહકને આપણે શું કરીએ, ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર રાખીએ, ઇલેક્ટ્રિક ફિલ્ડમાં રાખીએ. બરાબર, એટલે કે વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે એને રાખીએ અથવા વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો એની વર્તણૂક કેવી થાય છે અથવા એ કેવા ગુણધર્મો દર્શાવે છે, એ એના ઉપર કેવી અસર થાય છે, તેના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે એ વાહક છે કે અવાહક છે. ઓકે, તો એક સિમ્પલ ઉદાહરણ દ્વારા જોઈએ તો ધારો કે આપણા આગળ એક પદાર્થ છે, અહીંયા હું એ પદાર્થ દર્શાવી દઉં છું. ઓકે, અને હવે એ પદાર્થની અંદર ફ્રી ઇલેક્ટ્રોન જો હશે, બરાબર, અહીંયા હું બધા ડોટ વડે દર્શાવી દઉં છું કે આ ફ્રી ઇલેક્ટ્રોન છે અને મુક્ત રીતે ગતિ કરતા હશે, બરાબર, અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. અને જ્યારે હું એની અંદર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું, મતલબ અથવા એમ કહું કે એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકું છું અને યા તો એમ કહું કે એના ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું છું. ઓકે, આ પ્રમાણે ઇલેક્ટ્રિક ફિલ્ડ મેં લાગુ પાડ્યું. તો જો આ વાહક હશે, જો આ કંડક્ટર હશે, તો આની અંદર શું થશે કે જે બી મુક્ત ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોન આ વિદ્યુત ક્ષેત્રથી શું થશે, પ્રભાવિત થશે, એની અસર થશે એના ઉપર. તો સ્વાભાવિક છે, આપણે જાણીએ વિદ્યુત ક્ષેત્ર હોય તો આ પ્લસ હોય ને આ રે છેડો બહાર જતા હોય માઇનસ આપણે દર્શાવતા હોઈએ છીએ. બરાબર, તો આ વાહકની અંદર રહેલા જે બી ઇલેક્ટ્રોન હશે એ આ પ્લસ છેડા તરફ ગતિ કરશે. ઓકે, તો અને એ જ પ્રમાણે જે ધન હશે એ ઋણ છેડા તરફ, મતલબ કે જે ધન ચાર્જ હશે, પોઝિટિવ ચાર્જ, એ શું થશે, ઋણ છેડા તરફ ગતિ કરતા હોય છે, એવું આપણે દર્શાવીએ છીએ, આપણે જાણીએ છીએ. બરાબર, જો વાહક હશે તો એની અંદર ફ્રી ઇલેક્ટ્રોન હશે, અને ફ્રી ઇલેક્ટ્રોન હશે તો એ શું થશે, આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું તો એ આ રીતે એમની અસર થશે, વિદ્યુત ક્ષેત્રની આ રીતે અસ્તવ્યસ્ત ગતિ કરતા થાય એક દિશામાં ગતિ કરવા લાગે છે. બરાબર, જો વાહક હશે તો. પરંતુ જો ઇન્સ્યુલેટર હશે, એટલે કે અવાહક હશે, તો અવાહકની અંદર ફ્રી ઇલેક્ટ્રોન તો હશે નહીં. ફ્રી ઇલેક્ટ્રોન ના હોય તો આમાં કોઈ એવી વિદ્યુત ક્ષેત્રની અસર થતી નથી, એટલે કે કોઈ વિદ્યુત ક્ષેત્ર આપણે લાગુ પાડીએ તો એના ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી નથી, એવું આપણે કહીએ છીએ. તો આ રીતે આપણે વાહક અને અવાહક વિશે માહિતી મેળવી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ અવાહક ને વાહકને બીજી રીતે જોઈએ તો અમુક વખતે વાહકો તો આપણને મળી જશે, પરંતુ અવાહકોનો આપણો ગુણધર્મ વિદ્યુત ક્ષેત્રમાં રાખતા ક્યાંય ખ્યાલ આવતો નહીં. મતલબ કે આપણે એમ કહી શકીએ કે અવાહકો છે એના અંદર કોઈ વિદ્યુત ક્ષેત્રની અસર થતી નથી, પરંતુ જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ખૂબ જ મોટું લઈ લેવામાં આવે, કેટલું, 10⁹ વોલ્ટ પ્રતિ મીટર. ઓકે, તો આટલા મોટી વેલ્યુનું જો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે
તો અવાહકોની અંદર પણ એમના જે થોડા ઘણા અંશે પણ જે ઇલેક્ટ્રોન રહેલા હશે તો એમના બંધારણમાં થોડુંક ભંગાણ પડશે અને અવાહકો શું થઈ જશે, તૂટી જશે. તો થોડાક મોટા અંશે બદલે આપણને એવી વાત કરી છે કે ખૂબ જ મોટું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશે ત્યારે જે અવાહક પદાર્થો હશે એ અવાહકની અંદર પણ આ વિદ્યુત ક્ષેત્રની અસર થાય છે. બરાબર, જ્યારે હું ખૂબ જ મોટું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું છું ત્યારે તો એ જે અવાહક પદાર્થો એ આપણને મળે છે કે જ્યાં આપણને આવો મોટા ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડું ત્યારે એના ઉપર અસર થાય છે. નાના ચુંબકીય ક્ષેત્રમાં એને કોઈ અસર થતી નથી, આપણે ડાયરેક્ટલી કહી શકીએ કે એ અવાહક છે. પરંતુ એના ઉપર જો પ્રબળ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ છીએ, પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ છીએ તો એ અવાહકોનું બંધારણ તૂટી જાય છે અને એ અવાહક તૂટી જાય છે, આપણે એમ કહી શકીએ છીએ. બરાબર, તો આવા જે અવાહક પદાર્થો છે કે જેના ઉપર પ્રબળ વિદ્યુત ક્ષેત્રની અસર થતી હોય છે. ઓકે, તો એ પ્રબળ વિદ્યુત ક્ષેત્રના કારણે શું થશે, જે પદાર્થો આપણને મળશે એ પદાર્થો એ આપણા શું છે, ડાયઇલેક્ટ્રિક પદાર્થો છે. આવા અવાહક જે છે, બરાબર, એક પ્રકારના શું છે, ઇન્સ્યુલેટર જ છે. ઓકે, એક પ્રકારના શું છે, અવાહક જ છે. અને આવા અવાહક પદાર્થને આપણે શું કહીએ છીએ, ડાયઇલેક્ટ્રિક પદાર્થ કહીએ છીએ. સિમ્પલ ભાષાની અંદર સલ્ફર છે, પોર્સેલિન અને માઇકા. સલ્ફર, પોર્સેલિન અને માઇકા આ ક્રિસ્ટલ છે એક પ્રકારના. બરાબર, માઇકા છે એ આપણને એક પ્રકારનું ક્રિસ્ટલ અવાહક છે. તો એ ક્રિસ્ટલ આપણે શું કહી શકીએ, ભંગાણ પડતા ભાગી પડતા હોય છે. બરાબર, તો આ રીતે આપણે વાહકો અને અવાહકો વિશે માહિતી મેળવી શકીએ છીએ કે એના ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીને આપણે કહી શકીએ છીએ કે વાહક છે કે અવાહક છે. ઓકે, હવે બીજો પોઈન્ટ એક એવો છે કે જેની અંદર આપણે કીધું છે કે ધ્રુવીભવન જોઈએ કોઈ પદાર્થની અંદર અથવા કોઈ પરમાણુની અંદર. આપણે ધ્રુવીભવનની માહિતી કે પોલરાઇઝેશન કોને કહીએ, તો પોલરાઇઝેશન વિશે આપણે જોઈએ તો ધ્રુવીભવન એમાં શું થતું હશે કે ધારો કે આપણે એક સિમ્પલ મોડેલ અહીંયા દર્શાવ્યું છે મેં પરમાણુનું, અને એ પરમાણુના સિમ્પલ મોડેલની અંદર કેન્દ્રમાં એના ધન વિદ્યુતભાર આપણે કહીએ કે પોઝિટિવ ચાર્જ છે. બરાબર, કોઈ એક પોઝિટિવ ચાર્જ આપણે દર્શાવેલો છે કેન્દ્રની અંદર, આપણે અહીંયા દર્શાવી દઈએ સેન્ટરમાં. ઓકે, અને એ પરમાણુની વાત કરીએ તો એ વિદ્યુતભાર એનો કેટલો છે, પ્લસ ઝેડ. ઓકે, એ એનો ચાર્જ છે અને પ્લસ ઝેડ જે બતાવે છે પ્લસ ઝેડની કિંમત પરમાણુ ક્રમાંક કે જે બી હોય આપણે એમ કીધું છે. બરાબર, કે જે કેન્દ્રમાં આવેલા હશે અને એની આસપાસનો ભાગ હશે ત્યાં આપણે એમ કહીએ કે ત્યાં ઇલેક્ટ્રોનનું વાદળ છવાયેલું હશે. આ જે બધો એના ફરતે ભાગ છે ત્યાં શું હોય છે, ઇલેક્ટ્રોનનું એક પ્રકારનું વાદળ હશે આપણે કહીએ. બરાબર, તો એ જે કેન્દ્ર છે ન્યુક્લિયસની કેન્દ્ર જ્યાં પોઝિટિવ ચાર્જ છે એની ફરતે ઇલેક્ટ્રોનનું વાદળ આવેલું હોય છે. આવું આપણે દર્શાવી શકીએ છીએ એક સિમ્પલ આકૃતિ તરીકે. અહીં આપણે ધ્રુવીભવનની વાત કરીએ તો ધ્રુવીભવન મતલબ સિમ્પલ ભાષામાં આપણે એમ કહી શકીએ કે એમના બે ધ્રુવ ધન આયન અને ઋણ આયન છૂટા પડે. બરાબર, એને આપણે સિમ્પલ લેંગ્વેજમાં આપણે ધ્રુવીભવન કહીએ. તો શરૂઆતમાં જ્યારે આ રીતે આપણે મોડલ તરીકે દર્શાવ્યું છે તો એ સિચ્યુએશનમાં અહીં એમના જે વિદ્યુત કેન્દ્રો છે, જેમ કે ધન આયનનું વિદ્યુત કેન્દ્ર અને ઋણ આયન જે ઇલેક્ટ્રોન છે એમનું વિદ્યુત કેન્દ્ર છે એ એકબીજા ઉપર સંપાત થયેલા હશે, છૂટા નહીં હોય, અલગ અલગ નહીં હોય. બરાબર, તો એકબીજા પર સંપાત થયેલા છે. આથી આપણે શું કહીએ કે પરમાણુને કોઈ વિદ્યુત દ્વિધ્રુવ નથી. બરાબર, આ સિચ્યુએશનમાં હાલ જે પ્રથમ કન્ડિશન છે એની અંદર આપણે એમ કહીએ કે એની અંદર કોઈ દ્વિધ્રુવ નથી. એમના વિદ્યુત કેન્દ્રો છે અથવા બે જે વિદ્યુત ભારો છે એ એમના વિદ્યુત કેન્દ્રો એકબીજા ઉપર કેવા છે, સંપાત થયેલા છે. આથી એમનું કોઈ દ્વિધ્રુવ નથી અથવા પરમાણુ દ્વિધ્રુવી નથી. દ્વિધ્રુવી મતલબ શું કહેવાય, દ્વિનો મતલબ આપણે ડાયપોલ કહીએ, તમને યાદ હતું, ડાયપોલ. દ્વિધ્રુવ એટલે શું કહીએ, ડાયપોલ. પોલ એટલે ધ્રુવ આપણે દર્શાવીએ. ઓકે, તો એને આપણે ડાયપોલ તરીકે દર્શાવીએ છીએ, મતલબ કે આ કોઈ ડાયપોલ રસ્તો નથી. ઓકે, હવે બીજી આકૃતિ આપણે દર્શાવશું. એ આકૃતિ પ્રમાણે જોઈએ તો આ જે પરમાણુ છે એને આપણે શું કરી દઈએ, કોઈ એક નિયમિત વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ. ધારો કે આપણે બીજું સ્ટેપ અહીંયા દર્શાવી દઉં. ઓકે, તો આ હવે જે જ્યારે એકબીજાના કેન્દ્રો વિદ્યુત કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હતા
તો એ સિચ્યુએશનની અંદર આપણે કહેતા હતા કે કોઈ દ્વિધ્રુવ નથી, પરંતુ હવે એ જ પરમાણુને આપણે શું કરીએ, કોઈ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ, અથવા એ વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે શું કરી દઈએ, એને રાખીએ. શું કર્યું આપણે ત્યાં? ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે આપીશું. ઓકે, તો હવે આમના જે વિદ્યુત કેન્દ્રો હશે, ધન આયનના કેન્દ્રો અને ઋણ આયનના જે વિદ્યુત કેન્દ્રો, ઇલેક્ટ્રોનના જે કેન્દ્રો છે એ છૂટા પડશે એક. તો શું થશે? એક જગ્યાએ ધન આયન આવી જશે, એટલે હું આ વિદ્યુત ક્ષેત્રની દિશાની વાત કરું તો સૌપ્રથમ ધારો કે વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન છે, તો આ એનો પ્લસ ભાગ હશે, વિદ્યુત ક્ષેત્રનો આ એનો ઋણ ભાગ હશે, બરાબર, માઇનસ ભાગ હશે. તો અહીંયા જે ઋણ છેડો છે એ બાજુ શું ભેગું થશે? ધન આયન ભેગા થશે. ઓકે, અને જે બીજો છેડો છે ત્યાં આ બાજુ એટલે પ્લસવાળા ભાગ બાજુ શું બનશે? ઋણ આયન, ઇલેક્ટ્રોન ભેગા થાય, બરાબર. તો આ પ્રમાણે આ ઇલેક્ટ્રોન અને ધન આયન આ રીતે છૂટા પડી જાય છે. તો હવે સુધી એમના વિદ્યુત કેન્દ્રો છૂટા પડી ગયા, એ બંને અલગ અલગ થઈ ગયા. ઓકે, એટલે આપણે એમ કહીએ છીએ કે હવે એમાં ડાયપોલ રચના, દ્વિધ્રુવ રચના, જો બે ધ્રુવ બની ગયા, એક ધ્રુવ આવ્યો છે, બીજો ધ્રુવ આવે છે, બે અલગ અલગ ધ્રુવો રચાઈ ગયા, એટલે કે એની અંદર ડાયપોલ રચના, એમના વિદ્યુત કેન્દ્રો છૂટા પડી ગયા એકબીજાથી. ઓકે, તો સિમ્પલ ભાષામાં આપણે કહીએ કે એ બંને એકબીજાથી આ રીતે આટલા ભાગથી છૂટા પડી ગયા છે. ઓકે, તો એ બંને એકબીજાથી છૂટા પડવાનું કારણ શું થશે કે આપણે જાણીએ છીએ કે આ છે નેગેટિવ અને આ છે પોઝિટિવ. ઓકે, તો એ બંને એકબીજા વચ્ચે આકર્ષણ તો થશે, બંને વચ્ચે થશે આકર્ષણ તો થશે, પરંતુ બહારથી જે આપણે જે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું છે એ વિદ્યુત ક્ષેત્ર એમને નજીક આવવા દેશે નહીં, એમના વચ્ચે આકર્ષણ થવા દેશે નહીં. તો ક્યાં સુધી એવું થશે કે જ્યારે બહારથી લાગુ પાડ્યું જે વિદ્યુત ક્ષેત્ર છે અને આ બંને વચ્ચે જે કુલંબ આકર્ષણ બળો છે, બરાબર, તો એ કુલંબ આકર્ષણ બળો જે ઉત્પન્ન થતા હશે એ આકર્ષણ બળો બંને વેલ્યુ સમાન થઈ જશે. કોની? આ જે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું છે એનું બળ, વિદ્યુત બળ, અને આપણે એમ કહી શકીએ કે એનું જે એની અંદરના જે કુલંબ બળો છે, આકર્ષણ બળો છે, એ બંનેની કિંમત સમાન થઈ જશે. એટલા અંતરે શું થઈ જશે? એ બંને સ્ટેબલ થઈ જશે. એટલે અહીં આપણે એમ કહી શકીએ કે બંને એકબીજાથી કોઈ એક પરિમિત અંતરે શું થઈ જશે? વિદ્યુતભાર સ્ટેબલ થઈ જતા હોય છે. તો એ બંને વચ્ચેના ધારો કે કોઈ ડેલ્ટા જેટલા અંતરે, ઓકે, એકબીજાથી કેટલા અંતરે? ડેલ્ટા જેટલા અંતરે ગોઠવાઈ જતા હોય છે, મતલબ કે ત્યાંથી પછી એ નજીક નહીં આવી શકે અને દૂર પર નહીં જઈ શકે, બરાબર. તો એ અંતરે આપણને ડાયપોલ મળતો હોય. તો આપણે જાણીએ છીએ ડાયપોલ મોમેન્ટ તમે ભણેલા છો 12માની અંદર, તો જ્યાં ડાયપોલ મોમેન્ટ તમે 2a/q સ્વરૂપમાં દર્શાવતા હતા, 2a એમના બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર દર્શાવતા હતા, બરાબર. તો અહીં એ જ વસ્તુ છે, એમના વચ્ચેનું અંતર ડેલ્ટા છે અને એમનો વિદ્યુતભાર જે બતાવે છે જેને આપણે ઝેડી કહીએ છીએ. ઓકે, તો આથી એ જે ડાયપોલ મોમેન્ટ જે મળતો હોય છે, ડાયપોલ મોમેન્ટ એ ડેલના સ્વરૂપમાં આપણને મળતો હોય છે, જેનો વિદ્યુતભારને ઝેડી કીધા અને એમના વચ્ચેનું જે અંતર છે એને ડેલ તરીકે દર્શાવે. ઓકે, તો આપણને જે ડાયપોલ મોમેન્ટ મળતી હોય છે ઝેડી ડેલ તરીકે આપણને મળતી હોય છે, બરાબર. ધ્યાન આપજો, આ ઝેડ એ આ ક્યુ ચાર્જ બતાવે છે અને 2a આપણને આ અંતર બતાવે છે, બરાબર. તો આ રીતે આપણને કોઈ ડાયપોલ મોમેન્ટ આપણને ઝેડ ડેલ તરીકે આપણને મળતી હોય છે. હવે એ ડિપેન્ડ કરે છે લાગુ પડેલા વિદ્યુત ક્ષેત્ર ઉપર. એ જે ડાયપોલ મોમેન્ટ છે એ કોના સમપ્રમાણમાં હશે? એટલે હું ડાયરેક્ટલી કહી શકું કે ડાયપોલ મોમેન્ટ P ઇઝ પ્રપોઝનલ ટુ E, બરાબર. વિદ્યુત ક્ષેત્ર વધશે તો ડાયપોલ મોમેન્ટ વધશે અને વિદ્યુત ક્ષેત્ર ઘટશે તેની સાથે એનો ઘટાડો થાય છે. ઓકે, તો એ સમપ્રમાણતા દૂર કરું તો ત્યાં હું કોઈ એક આલ્ફા રાખું છું, તો આલ્ફા E આપણને મળે છે, બરાબર. તો આ રીતે આપણને આલ્ફા Eની કિંમત એક મળતી હોય છે. તો જે આપણે કહી શકીએ કે ડાયપોલ આ બતાવે છે આપણને દ્વિધ્રુવ ચાક માત્ર આપણને દર્શાવે છે, બરાબર. એ વિદ્યુત ક્ષેત્રને સમપ્રમાણમાં હોય છે. અને અહીં જે સમપ્રમાણતા આપણને વાત કરી, મતલબ કે સમપ્રમાણતા અચળાંક મેં જે અહીંયા દર્શાવે છે એ સમપ્રમાણતા અચળાંકને આપણે શું કહીએ છીએ? પોલરાઇઝેબિલિટી કહેવામાં આવે છે, એટલે કે ધ્રુવ્યતા કહેવામાં આવે છે, બરાબર. તો આ આપણું શું બતાવે છે? ધ્રુવ્યતા દર્શાવે છે, પોલરાઇઝેબિલિટી. ઓકે, તો આ રીતે આપણે પોલરાઇઝેશન વિશે માહિતી મેળવી. તો શરૂઆતમાં આપણે જોયું વાહક અને અવાહકો વિશે અને ડાયલેક્ટ્રિક વિશે. ત્યારબાદ એ ડાયલેક્ટ્રિકને આપણે શું બતાવીએ? એના ધ્રુવીભવન વિશે માહિતી, એટલે કે એનું ધ્રુવીભવન અને સાથે સાથે આપણે શું કીધું? એની પોલરાઇઝેબિલિટી વિશે પણ આપણે માહિતી જોઈ. ઓકે,
નેક્સ્ટ વિડીયોની અંદર બીજા એના અમુક ટર્મ્સ છે જે ડાયલેક્ટ્રિક માટે અથવા એના સમજવા માટે જરૂરી છે, જેમ કે સસેપ્ટિબિલિટી છે, પરમિએબિલિટી છે, આ બધા જ ટર્મ્સ વિશે આપણે જાણશું. ઓકે, થેન્ક યુ.